પાણી નાખી દીધું છે ને હવે છે ને આપણે પાકવાથી કોથમરી શાક પાકવા આવી ગયું છે. કાંઈ નો કટક બીનું છે. હવે આપણે ભાણામાં લઈને જમી લઈએ. બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ ફેમિલી? આપણે નવી રેસીપી સાથે પાછા આવી ગયા છીએ. આપણે કાલમાં વિડીયો અપલોડ કર્યો હતો. આપણે એમાં એમ કીધું કે ટીટમની રેસીપી કેવી રીતે બનાવી, તો એમાં કેટલા 4-5 જણાની કમેન્ટ પણ આવેલી છે તમે ટીટમની રેસીપી બનાવો, અને એક ભાઈની તો એવી પણ કમેન્ટ આવેલી કે ટીટમની રેસીપી ન બનાવતા, કેમ કે ટીટમનો બહુ ભાવ છે. તો એવા વ્યક્તિને હું તમને મળાવું, તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. આ છે ફેમિલી આપણું વ્હાઇટ સ્ટુડિયો. તો આ એક ભાઈની કમેન્ટ આવેલી છે રેસીપી બનાવો, અને અહીંયા બીજા ભાઈની પણ કમેન્ટ આવેલી છે કે બનાવી નાખો રેસીપી વિડીયો. આપણે આમ જોતા જઈ. પાછી એક અહીંયા કમેન્ટ આવેલી છે કે રેસીપી વિડીયો બનાવો. પેલા અહીં દરિયાઈ ખેડૂતની કમેન્ટ આવેલી છે ની રેસીપી ની બનાવતા બહુ ભાવ છે. આમાં ફેર પડી ગયેલો છે ભાઈ, ટીટમની રેસીપી ન બનાવતા એમ. તો ભાઈ આ ફિશિંગ બોટ વાળાની કમેન્ટ આવેલી છે. હું અંગ્રેજીમાં લખ્યું નહીં, આપણને કોમેન્ટમાં કહેજો. આપણે છે ને બોટે બેઠા છીએ બરફ નાખવા માટે, અને છે ને આપણે ફિશિંગમાં નીકળી જવાનું થાય એટલે અત્યારે એમ બરફ નાખવા આવી જાય છે. જો પહેલાં તો આપણે આવી જાય છીએ સમુદ્રની અંદર, બોલે તો દરિયામાં ટીટમ લેવા. શીતલબેન જો અહીં ટીટમ કાઢે છે. જો તમે ટીટમ કાઢી લે પછી જઈએ આપણે ઘરે. કેવો સરસ મજાનો નજારો છે ફેમિલી, એ કન્ટિન્યુ તો વિડીયોમાં બનાવે તો મજા આવશે. શીતલબેન ટીટમ લઈને આવી જશે. તો તમે એટલા ટીટમ છે, આની બનાવવાની છે આપણે રેસીપી આપણે ઘરે. સૌથી પહેલાં છે ને આપણે ટીટમનું કટિંગ કરી નાખીએ. તો તમે કિલો ટીટમ છે, માંસ અહીંયા છે અને એકનું કટિંગ ચાલુ છે. તો તમે કરીને તપેલામાં નાખી દીધો. જો તમે કેવો ટીટમ છે જેવું કેવું મળે. જો હશે ને દરિયામાં લાવું એટલે આમ કરે છે. અડધા ટીટમ હે બકાઈનું કટિંગ નહીં, એક નંબર ટીટમનું કટિંગ કર્યું છે. આપણે તેલ તો નાખી દીધું. ઓલામાં જે દોડા છે કઈ બોલો હું કરવું કહો. ડુંગળી ને લીલું લસણ આપણે નાખી દઈએ ટીટમ ભેગું. હવે નાખી દઈએ આપણે નિમક. પછી એને શાક ચડવા મેકી દીધું છે. એને શાક પાકે ને તો આપણે છે ને પેલા દોડો ખાઈ લઈએ. કેવો દોડો છે હવે આપણે છે ને ફટાફટ દોડો ખાઈ લઈએ. નાખી દઈએ આપણે હળદર. હવે છે ને આપણે હળદર સાફ થાય ને એટલે દૂધ પછી ખાઈ આપણું શાક છે ને પાકી જાય. એટલે આપણે મરચું, થોડુંક પાણી, ફાઇનલી આપણે લાડબંધનું પાણી નાખી દઈએ. પાણી નાખી દીધું છે ને હવે છે ને આપણે પાકવા દઈએ. કરી પાછા આપણે ફૂલ એટલે ખાઈ કરે પાકે ને શાક. હરજીભાઈ ડોડો ખાઈ છે અહીં કા? ડોડો ખાવાની મજા આવે? ડોડો ભાવે? ડોડો ભાવે બોલાય. કેવા લાગશે હવે શાક પાકવામાં? થોડીક વાર લાગશે કા? પેલી પાકે છે ઉગાડો ત્યાં ઉગાડીને તમને બતાવી દઈએ એકદમ પાકે. મસ્ત મસ્ત પાકે ફેમિલી, કાંઈ નો ઘટે. એને આપણે ઢાંકી દઈએ. આપણે એક નંબર કોથમરીનું કટિંગ કરવાનું છે આપણે. ફાઇનલી તો તમે આપણે લીલું લસણ કટિંગ કરી નાખ્યું ને હવે નાખી દઈએ. લસણ આપણે નાખી દઈએ. લસણ તો તમે લીલું લસણ નાખી તો સ્વાદ સારો આવે ને? એટલે કટેલ નહીં તો આપણે નાખી દીધું. ઘણા પાકી જાય ફેમિલી. વાડીનું લસણ છે ફેમિલી, એવી છે ને નાનું નાનું છે. એનું પણ કટિંગ થાય છે મસ્ત મસ્ત થઈ ગયું છે. કોથમરીનું કટિંગ હવે નાખી દઈએ આપણે કોથમરી. શાક પાકવા આવી ગયું છે. કોથમરી પણ નાખી દઈએ. નાખી દીધી આપણે કોથમરી. શાકને છે ને ઉતારી લઈએ. એટલે છે ને શેતરભાઈ શાક ઉતારી લીધું. સડી ગયું કા? સડી ગયું ભાઈ. કેવું બીનું કોમેન્ટમાં કહેજો. ગરમે ગરમે ને એટલે આવું તમને બધાય. અને જો તમને તાવ ને એવું આવી ગયું ને તો ગરમે ગરમ ખાઈને એટલે તરત સારું થઈ જાય. તાવ ને શરદી માથું માટે
જોવા માટે તો હાવ ટેસ્ટી છે કરતા એકવાર આ ખાઈ લઉં ને એટલે તમારું બધું સારું થઈ જાય એક ફેરામ બેન. શું શાક બન્યું ફેમિલી? કાંઈ નો કટક બીનું છે. હવે આપણે ભાણામાં લઈને જમી લઈએ ફટાફટ. નહીં એટલે આ બે ભાઈ તો ખાવામાં હોય જ તી કા ખાવાની મજા આવે એટલે. હવે જઈએ આપણે જમવા. આપણે મસ્ત મસ્ત ભાણા કરી લીધા જુઓ તમે, એક નંબર ભાણા કર્યા. હવે છે ને આપણે જમવા બેસી ગયા છીએ અને આ ભાઈ પણ બે ભાઈ તો જમવા આવી જશે પણ જમવા આવી જશે. આમાં છે રોટલા. હવે છે ને આપણે જમી લઈએ ફેમિલી. ભાણા છે ખાવાનું છે મિત્રો. આપણે મસ્બે આવી ગયા ને 3-4 દિવસની વાન પડી ગયેલી છે, બગડી ગયેલી. તો આમાં છે ને સીરીને ફૂંકી દઈને આપણે ચીકલ કાઢી લઈએ. જુઓ તમે હેલો વાઈમ છે વાઈમ. હેલો વાઈમ છે. હા એરો છે મારો અવાજ આવતો દાદુ લોકો એ વાઈમ છે. એટલે આમનો ચીકલ આપણે કાઢી લીધો છે અને બીજો આમાલી માંસ કાઢી લઈ. થોડો થોડો ચીકલ નીકળ્યો છે. આનો કેટલો ભાવ હોય કિલોનો? આનો કેટલો હોય ને 1000 રૂપિયા કિલો હોય. પણ આ કિલો કેવા થાય કોને ખબર? આ કાયદા 50 ગ્રામ નું થઈ જાય. 50 ગ્રામ નહીં 10 ગ્રામ એ નથી. બસનાને ફૂકી દી ને આકડીયા દેખાતા છે. આકડીયામાં નાખીને ફૂકવી દી. આમ જોવો મિત્રો અડીજુ કાઢે કેમ પણ એના કાંટા આવે ને ત્યાં કાપવું પડે કા. તો યાર ના છે ને રત્નેશ્વર મહાદેવનું મંદિર પણ છે. તમે સનસેટ રથની જોશે અને આ તો અહીંયા વાયમ ફૂકવે. તમારે ખાવી તો લઈ જાવ. હે ચિકલ હે વાયમ જો આ ભાઈ ફૂકવે બધા જો તમે. આ છે ને દૂધ આપણે કેટલું બધું લાવી દઈએ. ટીપનું દૂધ છે હવે નાખી દઈએ આપણે બરફમાં. કેમ કે ખાધું નતું મેં એવું ચાલુ બરફમાં નાખી દીધું. અને અહીંયા તો તમે વાયમ ફૂકવે ભાઈ સાહેબ. તમને આ વિડીયો ગમ્યો તો યાર લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વખત આવી તો સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું બીજા વિડીયોમાં. ને બીજો વિડીયો કેવો બનાવો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. અમારી બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.